તો ચાલો આજે વાત કરીએ વોરેન બફેટના એક એવા દાવની જેણે વોલ સ્ટ્રીટના મોટા દિગ્ગજોને પણ હચમચાવી દીધા હતા. જુઓ, આ ખાલી એક શરત નહોતી. ના, આ તો રોકાણની દુનિયા માટે એક બહુ મોટો પાઠ હતો. પણ સવાલ એ છે કે એક એકદમ સાદું, કદાચ થોડું કંટાળાજનક લાગે એવું રોકાણ વોલ સ્ટ્રીટના સૌથી હોશિયાર, સૌથી તેજ દિમાગવાળા લોકોને કેવી રીતે હરાવી શકે? અશક્ય જેવું લાગે નહીં? આખી વાર્તાનો જે સાર છે ને એ આ એક જ સવાલમાં છુપાયેલો છે. તો આ આખી કહાનીની શરૂઆત થઈ એક હિંમતભરી શરતથી. એક એવી શરત જેણે આખા રોકાણ જગતમાં ખરેખર હલચલ મચાવી દીધી હતી. વાત છે 2007ની. વોરેન બફેટે એક ખુલ્લો પડકાર ફેંક્યો. એમણે શું કહ્યું ખબર છે? એમણે કહ્યું કે એક સામાન્ય, એકદમ ઓછી ફીવાળું S&P 500 ઇન્ડેક્સ ફંડ આવનારા 10 વર્ષમાં વોલ સ્ટ્રીટના મોટા એક્સપર્ટ્સ દ્વારા પસંદ કરાયેલા મોંઘાદાટ હેજ ફંડ્સ કરતાં વધુ સારું વળતર આપશે. એમની દલીલ એકદમ સીધી અને સરળ હતી. રોકાણમાં સૌથી મોટો દુશ્મન ખર્ચ છે, એટલે કે ફી. બસ. તો હવે મેદાનમાં બે ખેલાડીઓ ઊભા હતા. એક તરફ એકદમ સાદું વેનગાર્ડ S&P 500 ફંડ, કોઈ મેનેજર નહીં, કોઈ માથાકૂટ નહીં. અને બીજી તરફ હતા પ્રોટેજ પાર્ટનર્સના 5 ફંડ્સ ઓફ ફંડ્સ, જેની અંદર 100 કરતાં પણ વધુ હેજ ફંડ્સ હતા. એટલે કે આ લડાઈ ખરેખર સાદગી અને જટિલતા વચ્ચેની હતી. પણ એક મિનિટ, આ બધું તો ઠીક છે, પણ આપણે બફેટની વાત પર આટલું ભરોસો કેમ કરીએ? એ સમજવા માટે પહેલાં એ જોવું પડશે કે એમના મંતવ્યનું આટલું બધું વજન શા માટે છે. કારણ કે આંકડા ક્યારેક ખોટું નથી બોલતા. અને આ આંકડો જુઓ, 19,72,000, લગભગ 20,00,000% વળતર. જી હા, 1964થી લઈને 2016 સુધીમાં બર્કશાયર હેથવેના શેરમાં આટલો જબરદસ્ત ઉછાળો આવ્યો. આ કોઈ મજાક નથી. અને એટલે જ જ્યારે વોરેન બફેટ રોકાણ વિશે કંઈ કહે છે ત્યારે આખી દુનિયા કાન દઈને સાંભળે છે. હવે બર્કશાયરની અસલી તાકાત સમજવી હોય ને તો આ બે શબ્દો સમજવા બહુ જરૂરી છે. એક છે બુક વેલ્યુ. સમજો કે આ તો ખાલી ચોપડા પરની કિંમત છે. પણ બીજું છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ, જે કંપનીની સાચી અંદરની આર્થિક તાકાત છે. બફેટ પોતે કહે છે કે એમની જે સફળ કંપનીઓ છે ને એના કારણે એમની ઇન્ટ્રિન્સિક વેલ્યુ ચોપડા પરની કિંમત કરતાં ક્યાંય વધારે છે. કેમ? કારણ કે એકાઉન્ટિંગના નિયમો એમને એ બધો નફો ચોપડા પર દેખાડવા જ નથી દેતા. તો સવાલ એ છે કે બર્કશાયરની આટલી અદ્ભુત વૃદ્ધિ પાછળનું એન્જિન શું છે? એવું તો શું છે એમની પાસે? ચાલો એમના એક ગુપ્ત હથિયાર વિશે જાણીએ. અને આ ગુપ્ત હથિયારનું નામ છે ફ્લોટ. હવે આ ફ્લોટ શું છે? જરા વિચારો. વીમા કંપની લોકો પાસેથી પ્રીમિયમ તો લઈ લે છે, પણ દાવાઓ તો ભવિષ્યમાં ચૂકવવાના હોય છે. તો આ વચ્ચેનો જે સમયગાળો છે ને એમાં કંપની પાસે પૈસાનો એક મોટો ઢગલો પડ્યો રહે છે. બસ આ જ છે ફ્લોટ. અને બર્કશાયર આ જ પૈસાનું રોકાણ કરીને જબરદસ્ત નફો કમાય છે. અને સૌથી મજાની વાત, આ મૂડી એમને લગભગ મફતમાં મળે છે. અને આ કોઈ નાની સૂની રકમ નથી હો. જરા આ આંકડા પર નજર તો નાખો. 1970માં જે રકમ ફક્ત $39 મિલિયન હતી એ 2016 સુધીમાં વધીને $91 અબજ કરતાં પણ વધારે થઈ ગઈ. વિચાર તો કરો, આ સતત વધતી જતી વગર ખર્ચની મૂડી જ તો બર્કશાયરનું અસલી તાકાતનું એન્જિન છે. તો આખી વાતનો સાર એ છે કે આ ફ્લોટ, આ ખર્ચ મુક્ત મૂડી એ જ સૌથી મોટું કારણ છે જેના લીધે બર્કશાયરની સાચી કિંમત, એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ, એના ચોપડાની કિંમત કરતાં અનેક ગણી વધારે છે. આ ખરેખર એક છુપાયેલો ખજાનો છે. ચાલો, બર્કશાયરની તાકાત તો આપણે જોઈ, પણ હવે પાછા ફરીએ આપણી એ 10 વર્ષની લડાઈ પર. સમય આવી ગયો છે મોટા સવાલના જવાબનો. આખરે જીત્યું કોણ? સાદગી કે પછી જટિલતા? ચાલો પરિણામ જોઈએ. આ રહ્યા વર્ષ દર વર્ષના આંકડા. શરૂઆતમાં 2008ની એ ભયંકર મંદીમાં બંનેને નુકસાન થયું, પણ હેજ ફંડ્સને ઓછું નુકસાન થયું. એટલે એક સમયે તો એવું લાગ્યું કે કદાચ આ નિષ્ણાતો સાચા પડશે. પણ પછીના વર્ષોમાં જુઓ, જેવું બજાર પાછું ઊભું થયું, ઇન્ડેક્સ ફંડ તો રોકેટની જેમ આગળ નીકળી ગયું, અને હેજ ફંડ્સ એ તો એ ગતિ પકડી જ ન શક્યા. અને અંતિમ પરિણામ? અરે એમાં તો કોઈ સરખામણી જ નથી. આ તફાવત જુઓ. ઇન્ડેક્સ ફંડે દર વર્ષે સરેરાશ 7.1%નું વળતર આપ્યું,
જ્યારે વોલ સ્ટ્રીટના દિગ્ગજો એ માંડ 2.2% કમાઈ શક્યા. આ તો સ્પષ્ટ એકતરફી જીત હતી. હવે ટકાવારી કદાચ નાની લાગે, પણ ચાલો આને રકમમાં સમજીએ. જો કોઈએ $1 મિલિયન રોક્યા હોત તો ઇન્ડેક્સ ફંડમાં એમને $8,54,000નો નફો થયો હોત અને હેજ ફંડ્સમાં ફક્ત $2,20,000. આને કહેવા જમીન આસમાનનો ફરક. તો આટલો બધો મોટો ફરક પડ્યો કેમ? આનું કારણ શું? જવાબ એકદમ સરળ છે. ફી. હેજ ફંડ્સની જે તોતિંગ ફી હોય છે એ રોકાણકારોના વળતરનો મોટો ભાગ ખાઈ જાય છે. બફેટના જ શબ્દોમાં કહીએ તો ફી ક્યારેય સૂતી નથી. એ 24 કલાક સતત રોકાણકારોના પૈસા ખાતી રહે છે. તો આખી શરતની વાર્તામાંથી એક સામાન્ય રોકાણકારે શું પાઠ શીખવાનો છે? ચાલો હવે એ સમજીએ. આ શરતનો સૌથી મોટો અને સૌથી સરળ પાઠ આ જ છે. રોકાણમાં વાત એ નથી કે કોણ વધારે હોશિયાર છે. વાત ફક્ત એટલી જ છે કે કોનો ખર્ચ ઓછો છે. કારણ કે લાંબા ગાળે જેનો ખર્ચ ઓછો હશે, જીત એની જ થશે. આ ગણિત એટલું સરળ છે. તો બફેટના આખા અનુભવમાંથી 3 સોનેરી નિયમો બહાર આવે છે. નિયમ નંબર 1, ઓછી ફીવાળા ઇન્ડેક્સ ફંડ સાથે જ રહો. નિયમ નંબર 2, જ્યારે આખું બજાર ડરી રહ્યું હોય ત્યારે એ ડરને પોતાનું મિત્ર બનાવો, કારણ કે એ જ સમય છે સસ્તામાં ખરીદી કરવાનો. અને નિયમ નંબર 3, પોતાના અંગત ડરને દુશ્મન સમજો અને હંમેશા ઊંચા અને બિનજરૂરી ખર્ચથી બચો. પણ અહીં એક મજાનો વિરોધાભાસ છે. જો વાત આટલી બધી સરળ છે તો પછી મોટા ધનિક રોકાણકારો અને મોટી સંસ્થાઓ, જેમને આપણે સ્માર્ટ મની કહીએ છીએ, એ લોકો આ સાદી સલાહ કેમ નથી માનતા? આ બધી છે ને મનની રમત છે. ધનિક લોકોને એવું લાગે છે કે તેમના પૈસાથી તેમને કંઈક ખાસ, કંઈક શ્રેષ્ઠ જ મળવું જોઈએ. જે વસ્તુ સામાન્ય માણસ માટે ઉપલબ્ધ છે એ એમના માટે કેવી રીતે હોઈ શકે? અને બસ આ જ શ્રેષ્ઠની શોધમાં તેઓ ઊંચી ફી લેનારા મેનેજરોના આકર્ષક વચનોની જાળમાં ફસાઈ જાય છે અને અબજો ડોલર વેડફી નાખે છે. અને અંતમાં બફેટ એક જૂની મજાની વાત યાદ કરે છે. વોરન, તું માલ કેવી રીતે વેચે છે એ મહત્વનું નથી, તું વાર્તા કેવી રીતે કહે છે ને એ મહત્વનું છે. અને વોલ સ્ટ્રીટ બસ આ જ કરે છે. એ એક વાર્તા વેચે છે, જટિલતાની, વિશિષ્ટતાની અને અસાધારણ વળતરની વાર્તા. પણ બફેટની આ શરત એક જ વાત સાબિત કરે છે: રોકાણકારોએ આકર્ષક વાર્તાઓ પાછળ નહીં, પણ સાદા, સરળ ગણિત પર ધ્યાન આપવું જોઈએ. તો હવે અંતિમ સવાલ એ છે કે આપણે કઈ વાર્તા પર વિશ્વાસ કરવા માંગીએ છીએ?